હેલો દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે શિયાળુ સિઝન એટલે કે જે રવિ પાક છે એમાં અતિ સેન્સિટિવ પાક એવો પાક એટલે કે જીરું. આજે આપણે માહિતી જે લઈને આવ્યા છીએ, આજે આપણે જે વાત કરવાની છે એ આપણે જીરાના પાકની વાત કરવાની છે. અને આજે તારીખ છે 20/1/2026. જ્યારે આગામી સમયની અંદર હવામાન આગાહીકારોની જ્યારે છે હવામાન જે છે બગડવાની જે છે આગાહી આવી રહી છે, ક્યાંય ને ક્યાંય વરસાદ પડવાની પણ આગાહી આવી રહી છે અને વાદળછાયું વાતાવરણ જે છે એ થવાની આગાહી આવી રહી છે, ત્યારે આપણે અતિ સેન્સિટિવ પાક એવા જીરાના પાકની અંદર કેવા પ્રકારની માવજત લેવી જોઈએ, કેવા પ્રકારના ફૂગનાશકો વાપરવા જોઈએ અને હવે જે છે અત્યારે આપણા જીરાના જે છે પાક છે એ 60 થી 80 દિવસની વચ્ચેનો આપણો જે પાક છે, ત્યારે કેવા પ્રકારના એની અંદર પ્રશ્નો આવી શકે છે, કેવા પ્રકારની છારી આવી શકે છે, કેવા સુકારા આવી શકે છે અને કેવા ફૂગનાશકોનો આપણે જે ઉપયોગ કરવો જોઈએ એની વાત લઈને તમારા સમક્ષ આવ્યા છીએ. ત્યારે અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણો જે આ વિડીયો છે એમને લાઈક આપી દેજો અને આ વિડીયો જે છે અન્ય ગ્રુપોની અંદર પણ તમે શેર કરી દેજો, જેથી કરીને જે ખેડૂત મિત્રોએ જીરુનો પાક આ વર્ષે કર્યો છે એમને આ ઉપયોગ જે માહિતી છે ઉપયોગી નીવડી શકે. આપણે ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરવી છે તો જીરાના પાકની વાત કરવાની છે. એ પહેલા આપણે જે આગાહીની વાત કરી કે ક્યાંય ને ક્યાંય પવનની પણ આગાહી છે આગામી સમયની અંદર, એટલે કે આગામી 4 થી 5 દિવસ પવનની સ્પીડ પણ વધવાની છે. તો સૌ પ્રથમ તો જેમણે ધાણી અને ઘઉં જેવા પાકો કર્યા છે એમને પિયત વ્યવસ્થાપન કરવી ખૂબ જરૂરી છે. જો પિયત આપવાનું હોય તો અત્યારે 4 થી 5 દિવસ આપણે પાછળ લઈ જવું જોઈએ, કારણ કે જો આપણે પિયત આપશું અને પવનની સ્પીડ જો વધશે તો ક્યાંય ને ક્યાંય જે છે પાક આપણો જે છે ઢળવાનો પ્રશ્ન આવી શકે છે અને એના દ્વારા આપણે ઉત્પાદન જે છે ઓછું મળી શકે છે. તો આપણે પિયત વ્યવસ્થાપન આપણે જે છે 4 થી 5 દિવસ આપણે પાછળ લઈ જવું જોઈએ. ત્યાર પછી આપણે વાત છે જીરાના પાકની અંદર. તો જીરાનો પાક જે છે આપણો એ 60 થી 80 દિવસની વચ્ચેનો છે, એટલે કે ક્યાંય ને ક્યાંય વરિયાળી બંધાવાનો સમય હવે થઈ ચૂક્યો છે અને વરિયાળી બંધાવાનો જે છે શરૂઆત થઈ ગઈ છે. તો એના અંદર આપણે જે હવે જે પ્રશ્નો આવશે એ ખાસ કરીને પીળા સુકારાનો પ્રશ્ન આવશે. અત્યાર સુધી જે હતા એ લીલા સુકારાના પ્રશ્નો હતા, પણ જો હવે જે વાતાવરણના હિસાબે જે આવશે એ પીળા સુકારાના પ્રશ્ન આવશે અને ખાસ જે છે કાળી ચરમી અને આપણે જે કાળો ચરમો કહીએ છીએ એનો પણ મોટામાં મોટા જે છે પ્રશ્નો ક્યાંય ને ક્યાંય અમારે પાસે ફરિયાદ આવી પણ રહી છે. અને હવે આગામી સમયની અંદર આપણે પિયત આપશું અથવા તો વાતાવરણની અનબેલેન્સ થશે તો ક્યાંય ને ક્યાંય પાકની અવસ્થા પ્રમાણે અને સેન્સિટિવ પાકના હિસાબે આ જે પ્રશ્નો જે છે આવી શકે છે. તો આપણે એની અંદર કેવા પ્રકારના જો છે ફૂગનાશક વાપરવા જોઈએ, તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો બધા જ ખેડૂત મિત્રો જે જીરાના વાવેતર કરે છે એમને ખ્યાલ જ છે કે કાળા ચરમાની અંદર આપણે જે છે ગેલેલિયો, કોર્ટેવા કંપનીનું ગેલેલિયો, જેની અંદર પિકોક્સ્ટ્રીસ્ટ્રોબિન 22.52% આવે છે અને એસસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે, એ પ્રતિ પંપ 15 ml રેખે રાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો આપણને જે છે ચરમાની અંદર અને ક્યાંય ને ક્યાંય સુકારાની અંદર પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે. આમ તો આ જે છે પ્રોડક્ટ છે એ ખાસ ચરમી માટે છે, પણ આપણને સુકારાની અંદર પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે. પણ ખેડૂત મિત્રો, આ જે પ્રોડક્ટ છે આ ખૂબ સારી રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે, ખૂબ સારી છે, પણ આમની સાથે આપણે જો ફૂગનાશક એક પાવડર ફોર્મની અંદર એક રાખશું, જેના કારણે આપણે જીરાનો પાક છે એ ઝાકળ વર્ષાની અંદર જે ઝાકળ બેસવા નહીં દે પાવડર ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનું ફૂગનાશક હશે તો, અને જીરાને કડક રાખશે જેથી કરીને ચરમો બેસવાની પણ શક્યતા આપણા જીરાની અંદર ઓછી રહે. એટલે આમની સાથે તમે કોઈ પણ પ્રકારનું પાવડર ફોર્મની અંદર જે છે એ તમે ફૂગનાશક રાખી શકો છો, જેની અંદર ટેબુ સલ્ફર પણ તમે કોઈ પણ કંપનીનું રાખી શકો છો. જેમ કે આપણી આગળ જે એફએમસીનું સિડ્રા છે જેની અંદર ટેબુકોનાઝોલ અને સલ્ફર છે, આમનું પણ તમે ગેલેલિયા સાથે કોમ્બિનેશન સારું એવું કરી શકો છો. પ્રતિ પંપ આને 50 ગ્રામ લેખે રાખી સાથે અને ખૂબ સારા પરિણામો મેળવી શકીએ છીએ. અને આ ટેબુકોનાઝોલ અને સલ્ફર આની અંદર આવી જવાનું હોવાથી ક્યાંય ને ક્યાંય આપણા પાકનો જે છે ખોરાક પણ થઈ જાય છે સલ્ફરના હિસાબે, ઝાકળ પણ ઓછો બેસવા દે છે અને ખૂબ સારામાં સારું ફૂગનાશક પણ છે. તો ખેડૂત મિત્રો, આવી જે છે કોમ્બિનેશન વાળી દવાઓ અને કોમ્બિનેશન સાથે કરી અને જો આપણે છંટકાવ કરશું તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. ત્યાર પછીની વાત છે, જો કાળી ચરમીની ભીતિ હોય આપણને
તો ક્યાંય ને ક્યાંય લેબાય, વિલોવુડ કંપનીનું લેબાય, જેની અંદર સાયમોક્ઝાનિલ અને મેન્કોજેબ બંને પ્રકારના કન્ટેન આવી જાય છે અને આને પ્રતિ પંપ 25 થી 30 ગ્રામ લેખે રાખી અને જો છંટકાવ કરશું તો આની અંદર ચરમાની અંદર અને સુકારાની અંદર બંને ટાઈપથી આપણને આની અંદરથી ફાયદો મળતો હોય છે. ખેડૂત મિત્રો, જે વિલોવુડ કંપનીની જ્યારે વાત આવે છે, કોઈ પણ પ્રોડક્ટ હોય છે, જેમ કે આપણે થાયોફિનાઇટ મિથાઇલ જે છે થીમ આવે છે એ હોય છે, આપણે જે વેલેક્સ્ટ્રા જે છે એ હોય છે. આ વિલોવુડ કંપનીના જે છે ફૂગનાશકો છે એ ક્યાંક ને ક્યાંક અન્ય કંપનીઓ કરતાં આપણને થોડા ઘણા મોંઘા પડે છે, પણ આના ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે, કારણ કે આની જે છે ક્વોલિટી જે છે એ એક નંબરની ક્વોલિટી આવતી હોય છે, એટલે ક્યાંય ને ક્યાંય આપણને પરિણામો જે છે એ સારા મળતા હોય છે. ખેડૂત મિત્રો, આમની પણ આપણે જોડી કરી શકીએ છીએ. સાયમોક્ઝાનિલ ને મેન્કોજેબ જે લેબાય આવે છે એ પણ પ્રતિ પંપ આપણે 30 ગ્રામ લેખે રાખી અને એમની સાથે જો વેલેક્સ્ટ્રાનો સ્પ્રે કરશું તો સફેદ સારી, કાળી ચરમી અને સુકારો તમામની અંદર આપણને સારા પરિણામો મળે છે, કારણ કે લેબાઈની અંદર પણ 2 કન્ટેન આવી જાય છે ને વેલેક્સ્ટ્રાની અંદર પણ 2 કન્ટેન આવી જાય છે, જેની અંદર વેલિડામાઇસિન અને હેક્ઝાકોનાઝોલ, આમની અંદર મેન્કોજેબ અને સાયમોક્ઝાનિલ આવી જાય છે. એટલે સારામાં સારી આ જે છે જોડી થઈ શકે છે. કોઈ પણ વાયરલી ફંગસના હિસાબે જો આપણે ક્યાંય ફૂગ લાગવાનો પ્રશ્ન આવતો હશે કે સુકારાનો પ્રશ્ન આવતો હશે તો આ વેલેક્સ્ટ્રાની અંદર જે છે ખૂબ સારા પરિણામો મળતા હોય છે ને એમની સાથે એમની અંદર હેક્ઝાકોનાઝોલ પણ આવી જાય છે, જેથી કરીને આપણને સફેદ સારીની અંદર પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે. હવે આપણે પીળા સુકારાની જો વાત કરીએ ખેડૂત મિત્રો, તો ક્યાંય ને ક્યાંય આપણે વિલોવુડનું થીમ આપણે લીલા સુકારામાં પણ આમની ભલામણ કરીએ છીએ અને પીળા સુકારાની અંદર પણ આમની ભલામણ કરીએ છીએ, કારણ કે આ અક્ષીર છે અને ક્યાંય ને ક્યાંય 95% ઉપર ખેડૂતોને જે છે આના પરિણામો બેસ્ટમાં બેસ્ટ મળતા હોય છે. જીરા જેવા પાકની અંદર 100% રિઝલ્ટ કેવું એ આપણે વ્યાજબી નહીં થાય, એટલે આપણે 95% ઉપર જે છે રિઝલ્ટો આપણને ખૂબ જ સારા આની અંદરથી મળતા હોય છે. એમની સાથે જો કાંઈ આપણે વાપરવું હોય તો એ છે આકાશ પેસ્ટિસાઇડનું એજોરો, એટલે કે આની અંદર એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથાયોનિલ એટલે કે જટાયુ ટેકનિકલ આવી જાય છે, જે આપણે જટાયુનો સ્પ્રે પણ આપણે જેમ કાળી ચરમી માટે કરીએ છીએ એમ આમની અંદર પણ ક્લોરોથાયોનિલ આવી જવાથી આ જટાયુ ટેકનિકલ પણ આવી જાય છે અને સાથે એઝોસ્ટ્રોબિન પણ આવે છે, એટલે ખૂબ જ સારા પરિણામો આમની અંદર છે જે છે આપણે આના મળતા હોય છે. આને પણ પ્રતિ પંપ 25 ml લેખે રાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. હવે આમની સાથે આપણે વાપરવું હોય તો એ છે ઇન્ડોફિલનું કેમ્પેઇન, જેની અંદર આપણે જે છે ડાયથેન અને બાવિસ્ટીન એટલે કે જે મેન્કોજેબ અને કાર્બેન્ડિઝિમ આવે છે, આમની પણ જોડીનો સ્પ્રે કરશું તો ક્યાંય ને ક્યાંય આપણે સુકારાની અંદર અને કાળી ચરમીની અંદર બંનેની અંદર ખૂબ સારા પરિણામો મળતા હોય છે. ત્યાર પછીની વાત છે તો એમની સાથે વાપરવું હોય તો સિઝન્ટા કંપનીનું જે છે રીડોમિલ ગોલ્ડ, આમની અંદર પણ પ્રતિ પંપ આપણે જે છે 25 ml આપણે જે છે એજોરો અને 25 ગ્રામ જે છે મેટાલેક્સિલ મેન્કોજેબ જે રીડોમિલ ગોલ્ડ આવે છે એમનો પણ જો આપણે છંટકાવ કરશું તો આપણને ખૂબ જ સારા પરિણામો સુકારાની અંદર અને ચરમીની અંદર મળતા હોય છે. ખેડૂત મિત્રો, ક્યાંય ને ક્યાંય કોમ્બિનેશન વાળી દવાઓ એટલે કે જેની અંદર 2 ટેકનિકલ આવતા હોય એવી દવા અને એમની સાથે પણ કોમ્બિનેશન એટલે કે 2 ફૂગનાશક ભેગા કરી અને સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. ત્યાર પછી ખેડૂત મિત્રો એ છે મેટાલેક્સિલ, આપણે આની અંદર આવી જાય છે યુપીએલ નું રામપાટ છે, એની અંદર આવે છે આપણે છે મેટાલેક્સિલ 35%, એમનો પણ જો છે જે છે આપણે ગેલેલિયો સાથે પણ સ્પ્રે કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, આમની સાથે એજોરોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને ત્યાર પછી આપણે જે છે વેલેક્સ્ટ્રાની આપણે વાત કરી છે વિલોવુડના, એમનો પણ આપણે જો છંટકાવ આને પ્રતિ પંપ આપણે જે છે 35 ગ્રામ લેખે રાખી અને જો આપણે આનો છંટકાવ લઈએ તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. જીરાનો પાક છે, સેન્સિટિવ પાક છે, પોતાના ખેતર, પોતાની માવજત અને વાતાવરણ આધારિત જે છે રિઝલ્ટો મળતા હોય છે, એટલે ક્યાંય ને ક્યાંય જો તમને ખેડૂત મિત્રો જીરાનો પાક આપણે કરેલો હોય અને કાંઈ ને કાંઈ પ્રશ્ન હોય તો અમારો મોબાઈલ નંબર છે 99259 05742, આ અમારો મોબાઈલ નંબર છે. આ નંબર ઉપર તમે અમારો કોલ કરીને પણ કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો વોટ્સએપ નંબર પણ છે, તો તમે અમને વોટ્સએપ દ્વારા પણ મેસેજ કરીને માહિતી લઈ શકો છો. અને અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. અમારા વિસ્તારની નજીક હોય તો અમારા શોપની જે છે તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અને આ અમારો નંબર છે એ પણ અમારા વિડીયોની અંદર પણ આપેલો હોય છે. ક્યાંય ને ક્યાંય પ્રશ્ન હોય તો અમને જે છે તમે કોન્ટેક્ટ કરી શકો છો. ખેડૂત મિત્રો,
આવીને આવી જે માહિતી જે છે એ ખેડૂત મિત્રોને સારા રિઝલ્ટો મળી રહે. તમે ગમે તે વિસ્તારની અંદર હો ત્યાં તમને આ પ્રોડક્ટ તો મળી જ રહેશે. અથવા તો તમે કન્ટેન્ટને તમે અમને ફોન કરીને પૂછી લેજો કે કોઈ સારી કંપનીનું આની અંદર જે કન્ટેન્ટ આવતા હોય એ અન્ય સારી કંપનીની અંદર પણ કન્ટેન્ટ આવતા હોય તો એ પણ પ્રોડક્ટ ચાલે છે. અમે જે અહીંયાથી દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ, તમને જે ભલામણને અમે કરીએ છીએ એ ક્યાંય ને ક્યાંય અમને રિઝલ્ટો મળેલા હોય છે અને ક્યાંય ને ક્યાંય સારી કંપનીના અમને અનુભવ થયેલા હોય છે. એટલા માટે આ પ્રોડક્ટ તમારે જે સમક્ષ મૂકવાનો અમે જે છે આ આગ્રહ રાખતા હોઈએ છીએ. પણ તમે જો અમારા વિસ્તારથી દૂર હો અને ક્યાંય ને ક્યાંય તમને આ પ્રોડક્ટ જે છે મળી જવા પાત્ર છે જ, તમે ક્યાંક તપાસ કરશો તો તમને મળી જ જશે. અને જો ખેડૂત મિત્રો આ જે પ્રોડક્ટો છે એ તમને ન મળે તો અમારો કોન્ટેક્ટ કરી અને અમે કુરિયર દ્વારા પણ તમને પહોંચતી કરી શકીએ છીએ. આવીને આવી માહિતી જે છે ખેડૂત મિત્રો તમારા સમક્ષ લઈને આવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.